આજે છે ગુરુ પુષ્ય નક્ષત્ર। આજનો દિવસ વેપારીઓ માટે મહત્વનો દિવસ હોય છે, કારણ કે દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે વેપારીઓ ચોપડાની ખરીદી કરવાની શ્રેષ્ઠ માને છે। વેપારીઓ પોતાના ધંધા રોજગારના હિસાબ કિતાબ રાખવા માટે ચોપડાની નોંધણી પણ શુભ મુહૂર્તમાં કરતા હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોપડાના ભાવમાં 30% વધારો થયો છે। વેપારીઓ હિસાબ કિતાબ માટે ખાતાવાહી રોજમેળની ખરીદારી કરતા હોય છે, તેમ છતાં પણ વેપારીઓએ જૂની પરંપરા જાળવી રાખી છે। ભલે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ તેમજ મોબાઈલનો જમાનો હોય, પરંતુ આજે પણ એવા અનેક વેપારીઓ છે જે ચોપડાની ખરીદારી કરી અને દિવાળીના દિવસે તેનું પૂજન કરતા હોય છે। પુષ્ય નક્ષત્રમાં ચોપડા ખરીદી કરવાના લોકો દોડાદોડી કરતા હોય છે, પણ અમુક સમયે જ આવતા હોય છે જે શુભ ચોઘડિયામાં। આ વર્ષે 30%નો ભાવ વધારો છે લગભગ, કારણ કે જીએસટીમાં 6% વધ્યા છે અને પ્લસ પેપરમાં પણ 6% વધાર્યા છે।